છેલ્લો અને પાંચમો મુદ્દો ગુજરાતમાં બાળકોની સુરક્ષાને લઈને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે। છેલ્લા 2 વર્ષ દરમિયાન રાજ્યમાંથી કુલ 522 બાળકો ગુમ થયા હોવાની માહિતી વિધાનસભામાં રજૂ થઈ છે। આ મુદ્દે વિધાનસભા ગૃહમાં ચર્ચા પણ થઈ હતી, જ્યાં કોંગ્રેસના ધારાસભ્યોએ આ મુદ્દો ઉઠાવી સરકારનું ધ્યાન દોર્યું હતું। રાજ્યના 24 જિલ્લાઓમાંથી બાળકો ગુમ થવાના બનાવ નોંધાયા છે। આ આંકડાઓ સામે આવતા બાળકોની સુરક્ષા અને દેખરેખને લઈને અનેક સવાલ ઊભા થાય છે, જ્યારે કેન્દ્રના રિપોર્ટ અનુસાર 1 જાન્યુઆરી 2025 થી 31 જાન્યુઆરી 2026 ની વચ્ચે ગુજરાતમાં એક પણ ચિલ્ડ્રન મિસિંગ કેસ નોંધાયો નથી, જ્યારે બાળકોના અપહરણ, માનવ વટ હુકમ અથવા અન્ય કારણોસર તેઓ ગુમ થવાના બનાવો સમાજ માટે ખૂબ ગંભીર ચિંતાનો વિષય બની રહ્યા છે। બાળકોને દેશ અને સમાજનું ભવિષ્ય માનવામાં આવે ત્યારે આવા બનાવો અટકાવવા માટે વધુ સખત પગલાં લેવાની ખૂબ જરૂરિયાત ઊભી થઈ છે। હવે સવાલ એ છે કે બાળકોની સુરક્ષા માટે તંત્ર વધુ અસરકારક વ્યવસ્થા ક્યારે ઊભી કરશે અને આવા બનાવોને કેવી રીતે ઓછા કરશે, જ્યારે માતા પિતામાં પણ હવે પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે। બાળકોના ભવિષ્યને લઈને માતા પિતા પણ હવે ખૂબ ચિંતામાં જોવા મળી ગયા છે અને આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે એક નાગરિક જોડાઈ ગયા છે, કલ્પેશ જોશી। કલ્પેશભાઈ, આ બાળકો ગુમ થયા છે કે પછી હવે તેમની તસ્કરી થઈ છે, આપને શું લાગે છે? સરકાર તો જે રીતે જાહેર કર્યું છે તે પ્રમાણે બાળકો ગુમ થયેલા હોય તેવું લાગી આવે છે। સુપ્રીમ કોર્ટના આદેશ પછી જ જે કંઈ છે તપાસ થઈ અને એના આંકડાઓ જાહેર થયા। અત્યાર સુધી આની પાછળ ક્યારેય કોઈ જાતની માહિતી કે ક્યારેય કોઈ જાતની ચર્ચા થઈ નથી। હવે એ લોકોએ આપણને કીધું કે ભાઈ આટલા છે, પણ એમાંથી કેટલાક બાળકો લગ્ન માટે ભાગી છૂટ્યા છે અને લાપતા થયા છે, પણ એ ઉંમર છે 18 વર્ષની ઉંમરે છોકરો ભાગે તો એ લાપતા કે ગુમ થયેલા બાળકો માં ના આવે, એના બદલે બાળકોની ઉંમર પણ જોવી જોઈએ અને એના ઉપરથી આંકડા પાછા ફરીથી કરવા જોઈએ। તો આંકડામાં પહેલા તો સાચી ખબર પડે કે કેટલા વાર્ષિક આંકડા છે અને સરકાર અત્યારે આપણે જોઈએ તો બંને તો ભાઈ ભાજપ અને કોંગ્રેસ બંને આ બાબતે ઘણી એક્ટિવ થઈ ગઈ છે, એ ઘણી સારી બાબત છે। કલ્પેશભાઈ, હવે કેન્દ્ર સરકાર દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં એક પણ બાળક છેલ્લા 1 વર્ષમાં ગુમ નથી થયા, પરંતુ હવે ગુજરાત વિધાનસભામાં તેવા એક આંકડા સબમિટ કરવામાં આવી રહ્યા છે કે 522 જેટલા બાળકો ગુમ થયા છે। આ બંનેમાં તફાવત જોવા મળી રહ્યો છે, આપને શું લાગે છે? દેખીતો જ છે કે ખોટો જ છે, ખોટી રીતે આંકડા જાહેર કરવામાં આવ્યા છે। સુપ્રીમ કોર્ટના આદેશ પછી જ આ આંકડાઓ જાહેર થયા છે, એટલે હોઈ શકે કે ખોટા છે અને એને છુપાવવા માટેના કારણો એ કોઈ જોડે રજૂ કર્યા છે। કલ્પેશભાઈ, હવે આમાં આપણે સાચું કોને માની શકીએ? કારણ કે છેલ્લે ઇન ધી એન્ડ કે બાળકોની સુરક્ષાને લઈને અહીંયા પ્રશ્ન ઉભા થાય છે। જી કલ્પેશભાઈ, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, જ્યારે અનેક બાળકો પણ હવે ગુમ થતા તંત્ર પણ હવે એક્શન મોડમાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક હવે મિસઅન્ડરસ્ટેન્ડિંગનું પણ અહીંયા ક્યાંક એક પ્રશ્ન ઊભો થાય છે, કારણ કે હવે કેન્દ્ર સરકાર દ્વારા એક આંકડો જાહેર કરવામાં આવ્યો છે કે એક પણ બાળક છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાંથી ગાયબ નથી થયું, ગુમ નથી થયું, ચિલ્ડ્રન મિસિંગ રિપોર્ટ નોંધાઈ નથી।